આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો હાલો. હા બોલો. એ આપણે ઓલા યુટ્યુબ માંથી તમારા નંબર કાઢ્યા હે. હા બરાબર. કાંઈક ઓલા સંબંધ માટેનું એટલે કે સંબંધ માટે હતું, એમાંથી મેં નંબર લીધા, કીધું લઈ જાણી દઉં. હે હા, શું નામ તમારું? મચ્છાભાઈ. એટલે હાચું કઈ ખોટું? સાચું જોઈ ને ખોટું હા શું એમ ના, બીજો નંબર નથી ગયો ને એમાં, પછી નંબરમાં હું તો પડ્યો એટલે હોય? ના ના ના, રેડી જ છે. આ તો વાંધો નહીં. એટલે હવે શું કઈ રીતે, એટલે મેં કીધું એક જાણી લઉં. હા 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 હા. કોનું કરવાનું છે? એટલે અમારે 2 ભાઈ નું કરવાનું છે. 2 ભાઈ ને એકારે કરવું? હા, એકારે મેળ આવે તો એકારે, ને વાંહે તો વાંહે. એક બે લેખ હોય સેટિંગ થાય તો. એમ તો પેલા લેખ હોય ને. શું નામ તમારું? મચ્છાભાઈ. અચ્છા, આખું નામ? મચ્છાભાઈ કમાભાઈ જાબરા. બરાબર બરાબર. શું કામ બરોબર. તમારું? ધોળસિયા હા, ધોળસિયા ગામ ગામ કયું? ધોળસિયા ઉડસિયા ઈ ક્યાં આવ્યું? આપડે કાલાવડ પાસે, જામનગર જિલ્લામાં. હમ. કાલાવડ ચીટલા. કેટલી ઉંમર કેટલી થાય? મારી ઉંમર છે લગભગ 40 ની આજુબાજુ. અને આગા બીજો મારાથી નાનો ભાઈ છે. હમ. એટલે એના 35 અને 30 ની આજુબાજુ. હમ. બરાબર. લગ્ન થયા હતા? ના, નથી થયા. કેમ આટલી બધી? એટલે અમારે ભણવાર. ભરવાડ, હા. એટલે હવે એમાં દીકરીનો કેસ છે. અમારી પાસે દીકરીઓ હતી નહીં. હમ. અને પેલેથી આપડે બાપાને ઓફ થઈ ગયા, 35 વર્ષ થયા. હમ. એટલે આપડે કોઈ અલાણી નહોતું ને, પરિસ્થિતિ નબળી હતી. હમ. એટલે આપડી પાસે પૈસા ટકો કઈ હતો નઈ, એટલે રહી ગયા. અને 2 એમ દીકરીઓ ભેગી પડખે નહોતી હામી. હમ. એટલે હમણાં એક ભાઈ ના મેરેજ કર્યા હતા, પણ હમણાં એ પાછું છૂટું થઈ ગયું, ન મેળ્યું. બાર ના હતા ઈ. કોના નાના ભાઈ? હા, સંજેલી બાજુના. ક્યાં કર્યા હતા? હવે સંજેલી પાસે કઈક ગામડું છે, જ્યાં મજૂરી કરવા આવ્યા હતા. હમ. અને પ્રેમ લગ્ન કર્યા હતા. તમારે કોણ આવ્યું? ના, 8 વર્ષ રહ્યા. 8 વર્ષ પછી છૂટું થયું. એટલે વહી જ ગયા, ટૂંકમાં આપડે ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતા કરતા. એટલે ફોનમાં બીજા પ્રેમ થઈ ગયો. હા. બોલો, ઇન્સ્ટાગ્રામમાં? હા. એટલે તમારે ભરવાડની બાઈ હતી, ઇન્સ્ટાગ્રામ વાપરે? ના ના, એટલે ભણવાની નહોતી. હા. તો અને ના, એ આપડે ઓલા મજૂર આવે ને, ધોળિયા પટેલ. હા. હા, એમ એ હતા. હા બોલો, એવું? હા. અને પછી બીજા લવ છે, વહી ગઈ એમને. હા. મેલી. હવ. ચાલો લે. કઈ એટલે બાળ એવું બચ્ચું પાછા એવું ઘણું આપડે આવે, બરોબર? તો એવું તો આપડે કરતા નથી બહુ. આ તો બાળ મને બાળ એક બેન છે ને. હા. એને ઇન્સ્ટાગ્રામ માંથી મને નંબર કાઢી દીધો. બરાબર. હા. મને કે ભાઈ વ્યવસ્થિત છે. હા. અને તારે જાણવું હોય તો તું જાણી લે, તને બધી ડિટેલ આપશે. હા, બરાબર. હા. અને કોઈ પણ સમાજની છે. હા. મેં કીધું તો કઈ વાંધો નહીં, બીતા ફોન કર્યો. મેં કીધું લઈ ફોન તો કરવા દે. એમાં શું બેવાનું હોય, જે કઈ હોય નહીં, તો આમાં જે એવું કઈ. છે ભાઈ, આમાં જો ફોનમાં આપને હજી કઈ ખબર પડે નહીં. હા, બરાબર. હા. અમુક મજાક ઠેકડી કરીને મૂકી દેતા હોય એમ. હા, એવું કરતા હોય એટલે સાચી વાત. હા. ના, બરાબર છે. એમ. ધંધો શું કરો તમે? મારે વાહન છે, સાધન. કેટલા વાહન છે? વાહનમાં શું છે? 3 વાહન છે. રિક્ષા છે, ઇકો ગાડી છે, અને મોટું આઈસર છે 17 ફૂટની. હા. 2 ભાઈ એમાં ધંધો કરો છો? ત્રણે ભાઈ. 3 ભાઈ છો, તો ત્રીજાનું થયું છે? ના, 3 બાકી જ છે. 3 બાકી છે, તો ત્રીજાની હા ઉંમર કેટલી છે? એટલે એકને 30, 35 ને 40. ઓહો, તમે પણ લાઈન કરી દીધી હો ભાઈ. તો તમારે કોઈ બેનું નથી, બરાબર ને? હા.
હાલે લે. અને રસોઈ કોણ બનાવે છે? અત્યારે આવી છે હે એક ભાઈ બનાવી નાખે. હવ તૈડી ભાઈ તઈને બનાવી નાખી ઓલી કઈ તૈડી તો તૈડી બનાવી એક હોય તો એક બનાવી. એલા ભાઈ આ તો ઉપાધિ વાળું. હે એ તો વાત છે. અને પાછું શું છે કે અમારામાં હમ. અહીંયા અમારે શું છે કે પરિસ્થિતિ આપડી નબળી છે બરોબર. હા હા હવે આપણે સેવ કરી કે આપડે વાહન છે ને તે બધે હપ્તા વાળા જ છે. હા હપ્તા ઉપર વાહન લીધા હપ્તા ભરી હવે એક ને કઈક 1 વર્ષ બાકી છે. હા હા 1 ને 1.5 વર્ષ જેવું બાકી છે હજી હપ્તામાં. પછી છૂટી જાય ગાડીઓ ને. હા અત્યારે કે આપડે અત્યારે તો રોટલા ખાતા છે ભાઈ આપડી પાસે કઈ બીજી મૂડી નથી. મકાન ઘરના છે. હા મકાન ઘરના 2 રૂમો છે ઉપર છતવાળા. હમ બરાબર બરાબર. આગળ પ્લોટ ઘણો બધો છે એ કઈ બીજું ઉપાધિ નથી. બકરા ઢોર બોર કાય? ના એ કઈ નથી. કઈ ધંધો જ નથી કરતા. ના એટલે એકાદું ગાવડું રાખીએ દૂધ પીવા માટે. હમ પણ હમ પછી કોઈ ટ્રાય કરે એવું નંબર પછી નથી રહી કાઢી નાખ્યું. હમ બરાબર એટલે બરાબર. એકાદી ગાવડી રાખીએ એટલે ઘરનું ગુજારું હાલે દૂધ પીવા. એમને એમને હવ હા 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 હા. તો સારું છે. પછી આપડે તમારે કરવાનું થાય તો ક્યાં સમાજમાં? આપડે જો વડવડ સમાજ ચડી જાય તો વધારે સારું. ભરવાડમાં તો નહી જ મળે હું કામ કે તમારે બહુ તાણ છે તમારે આમાં. હા એ તો દીકરીઓની ટાઈમ છે તો મને ખબર જ છે. અને હામે દીકરીઓ માગે તો. હા બરાબર ને હા એટલે બીજી કોઈ જ્ઞાતિમાં કરવાનું થાય તો કે નથી ભરવાડ સિવાય નથી કરવું. ના આપડે એમાં એવું છે કે જો આપડે ભાણે ભેગા પડી ને હા હા અને ઈ હાલે. હે હવે એમાં ભાણે ભળે કે ન ભળે આપડે તો બાયું નું કામ છે ને રોટલા ઘડી દેવાનું. બાકી એ તો તમે બરોબર છે ભાણે ભેગા કરી 40 તો થઈ ગયા છે. હમણાં હા 45 સાલ 60 સાલ ગોલું પાકી જતા એનું એના કરતા ગમે બાઈ લઈ આવો અત્યારે જો બધા સમાજ રહ્યા ને હા લોહાણા હોય બ્રાહ્મણ હોય પટેલ હોય એ હા બધા અત્યારે આદિવાસી ભાઈઓ આદિવાસી કઈ લાવે છે પણ હા કોઈ પણ જ્ઞાતિને લઈ આવે છે બરાબર. હા અને એ તો પછી બાર જે પૌણી જાય છે હારા ગામડામાં છે ને તમે જો 10 બાર ઘરે છે ને બીજી હા જ્ઞાતિની બાયુ છે તમારે જોઈ લો કોઈ પણ ગામડામાં. તો છે ને અમારે અહીંયા હા ગામમાં છે હા પછી ભાણે કઈ ગણાય નઈ આપડે તો બાય હારી સંસ્કારી આવે અને હા બસ પડીને તમને રોટલા ઘડી જાય એટલે હા ભયો બસ એવું કેવાય એટલે મળી જાય નહી તો હું હા થાય હા તમે ભાણું કરી રાખજો ને તો ભાણે તો હા કોઈ હા ભળશે જ નહીં તમારી હારે. ખ્યાલ આવી એ ગયો તો બરોબર એ તો દરેક ને બરોબર પોતપોતાનું ઓલું હોય ને ઓલું ગરીબ ઘરની હોય અને હા અમુક હા જ્ઞાતિઓમાં ગરીબ હોય તો એ લોકો તૈયાર થઈ જાય હાલો ભાઈ આપડે એટલે ટૂંકમાં મારું કેવું શું થાય છે હા કે કોઈ આપડે એક દલિત સમાજ છે કોઈ વાઘરી સમાજ છે બે મુજબ એમ હા કે મોમેડિયન છે પણ ઈ સમાજ હોય માલ્યો કે તો હા હોય તો મૂળ બાય જ નહી હા એ તો બરોબર છે જો એને રોટલા ઘડતા આવડતું હોય જો કામ એમાં કરતા શું થાય આવડતું એમ કદાચ હા બોલો અહીંયા આવે ને કદાચ પછી આપડે આવરો જવરો કરી હા તો એટલે કદાચ કોઈ અમારા સમાજ ના ઓ એમ કે તો હાલી એવું હે તો શું ફેર પડે એટલે તો ઈ બીજું કઈ આપડે કઈ બીજું કઈ ફેર ન પડે એમને તમે અત્યાર સુધી સમાજ કરતા રહ્યા તો હા સમાજે તમારું ગોઠવી દીધું ના તો હવે સમાજને શું કરવા ચાલો કયો એ તો બરોબર છે એ સમાજ તો છે ને બરોબર સમાજ તો નહીં થાય ને તોય ટીકા હા કરશે ને થાય તોય ટીકા કરશે હા તોય કરશે એના કરતા જો જીવન એક જ વાર મળે છે હા સુખી ના થવું એ હોય ને તો બાય કરી લ્યો અને એ હા જલસા કરો ખાઓ પીને મોજ કરો આમાં છે ને હા શરીર હા હોય ને શરીર એને બધું હા જોઈ બધા ના એ તો પ્રકારની ભૂખ બરોબર છે લાગે ખ્યાલ આવી ગયો હા શરીર ને દરેક પ્રકારની ભૂખ હોય એ ભૂખ હા એ સંતોષ થાય બરોબર તો તમે બધું કરી શકો સમજી લો હા હા ખાઓ હા પીવું ને મોજ કરો અને બાય ભેગા થઈ જાવ અને હા બાયુ હશે બરોબર તો બધું થાય હવે જ્ઞાતિ જોવાનું બંધ કરો નહીં તો હશે ને હેરાન થઈ જાવ જ્ઞાતિ સાચી વાત છે આપડે જ્ઞાતિ ના વાળા છે ને એ ભારતમાં છે ઇંગ્લેન્ડ અમેરિકા જાપાનમાં ક્યાંય નથી ના અહીંયા અહીંયા ક્યાંય નથી કોઈ કુવારા રહેતા નથી ગમે ઈચ્છા પડે ને પહોંચી જાય છે અને હા એ સાચી આપણે વાત છે જ્ઞાતિ કરી અને ગળઢા થઈને મરી જાય છે સાચી બરાબર વાત છે તો આવો શિયાળા જેવી ઠંડી હોય અને બાય હોય કેટલું સારું લાગે સમજી લ્યો સારું લાગે કે ન લાગે એ તો બરોબર છે તઈ પછી બસ સમજી ગયા ને તમે મારી ભાષામાં હવે સમજી ગયો એમાં ફેર પડે હાલો આ લોકો કોઈ એવા ઘરની બાય હોય તો બાય જ હોય ને હા એ તો ભાઈ માથે હટકું જ હોય એની હારે જલસો કરીએ કે નોકરી કાંઈ કરે છે કઈ બધી રીતનો ટૂંકમાં ઘરમાં હાચવાના રોટલા પાણી આ તે બધું કરે કે નહીં બાય હોય તો કરે બધું કરે તો કરે એમાં કઈ અલગ હોય કે આ જ્ઞાતિની બાઈ હોય તો એમાં આ ન હોય
એમાં એક અંગ ઓછું આપ્યું છે કઈ ભગવાન ના કે એમાં આ અંગ નહીં હોય એમ એવું ખરું કઈ? ના 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 બધું બધા જે તમારી જરૂરિયાત છે એવા અંગો બધા છે જ ને એમાં? હા છે એમાં કઈ હા. અલગ સિમ્બોલ છે કે આ સિમ્બોલ છે, આ સિમ્બોલ વાળી બાયું ન જોઈ? તો કુદરતે ના. બધાને હરખા જ બનાવ્યા છે ને જલસા કરવા માટે. પગણી જેવા બીજું કાંઈ ન કરાય. કાંઈ હવે વાંધો થઈ ના ગયા. હા એટલે ભલે એ તો તમારી ઈચ્છા, તમ તાર ફોન તો તમારા ઉપર જ આવશે. આ તો હું જનરલ વાત કરું છું કે આ બધા રહ્યા ને ભારતમાં આમ જ હેરાન થાય છે. સાચી ત્યારે વાત છે. નાતી કરીને પછી હું જ ગઢા થઈ જાય, મરી જાય. જિંદગી એકવાર મળી હોય પછી તો શું છે કે બીજી વાર તો આવવાનું નથી કાંઈ. ના હે અને આવે તો ખબર નથી પડવાની. હવે તમે હા. ત્રણેય કોરા છો અત્યારે. હા હે એવું છે ને? હા હવે તો એવું રાઈતે રોટલા કઈ ખાઈ સાહેબ હું ભલામણ આવે હે એટલે કાંઈ વાંધો નહીં હાલો કરો કઈક હા setting. હા બસ એટલે જે મળે એમાં વધાવી લેવાનું હોય એમ, બરાબર ને? હા હવે હા આપને આમ રેવી જોઈએ હારી રીતે આ બધું ક્યાંય કામે જવું નથી. હા તો પછી બસ એમ જ હોય, બરાબર એને ને? ક્યાંય કામે જવાનું નથી. ના ના એ વાત સાચી છે, પણ હવે તો તમારે વોટ્સએપ વાપરો છો તમે? હા તમારા મોબાઈલમાં છે વોટ્સએપ? હા ફોટો હોય છે હા તમારો? મોકલી દો આમાં. હા મોકલી દો. આવડે છે ને મોકલતા? હા 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 તો મોકલી દે ત્યારે. હાલો કાંઈ વાંધો નહીં, તમારું કલ્યાણ કરી નાખી. હા ભલે હા ભલે ભલે મોકલો. હા હા એમાં દેવા લેવાનું કાંઈ નહીં, મફત હો, હા બધી સેવા મફત. હા જલસો કરો, બીજું કાંઈ નહીં. હા ભલે ભલે હાલો. ભલે ભલે મોકલી દો, અત્યારે જ મોકલજો એટલે કાલે તમારું આવી જાય. એ હા બરાબર ને? હા 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 ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.